નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત દર્પણમાં। આજે તારીખ 19 મે અને રવિવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગરમીનો પ્રકોપ યથાવત છે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં। સાથે સાથે જોઈએ તો અંદમાન નિકોબાર આસપાસ ચોમાસુ પવનનો આકાર લઈ રહ્યા છે। સાથે સાથે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં મોટું ચક્રવાત થવાની શક્યતા છે। આ ઉપરાંત અરબ સાગરમાં પણ ચક્રવાત થશે। તેને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 21ના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો એક સિસ્ટમ આકાર લઈ રહી છે ખાસ કરીને તમિલનાડુ અને શ્રીલંકાથી ઉત્તરના ભાગમાં। જોકે આ સિસ્ટમ છે એ આવનાર દિવસોમાં તારીખ 22 અને 23ના રોજ ધીમે ધીમે લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને અંતે વાવાઝોડામાં ફેરવાશે। અને આ સિસ્ટમનો ટ્રેક છે એ જોઈએ તો ખાસ કરીને હૈદરાબાદ તેમજ ખાસ કરીને વિશાખાપટ્ટનમ, આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને તેલંગાણા વિસ્તારમાં છે એ સિસ્ટમનો ટ્રેક બતાવી રહી છે। સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાતની શું અસર કરશે આ સિસ્ટમ તેની વાત કરીશું આપણે આ વિડીયોમાં। ત્યારબાદ આગળના દિવસોની વાત કરીએ તો તારીખ 26ના રોજ આ સિસ્ટમ છે એ ખાસ કરીને નાગપુરથી પૂર્વ દિશામાં જોવા મળી રહી છે। તેમજ સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના ભેજવાળા પવનો છે એ આ સિસ્ટમ તરફ જઈ રહ્યા છે, જેના હિસાબે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તારીખ 25-26ના રોજ। ત્યારબાદ આપણે તારીખ 27નું જોઈએ તો 27 તારીખના રોજ પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, વલસાડ, આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, આ ઉપરાંત અમદાવાદ, ત્યારબાદ વાત કરીએ તો જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ પટ્ટામાં વાદળછાયું વાતાવરણ અને સાથે સાથે ઘણા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે મિત્રો। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે। જોકે આ સિસ્ટમ બાબતે હજુ પણ ફોરકાસ્ટમાં છે એ અલગ અલગ મંતવ્યો રજૂ કરાવી રહ્યા છે, અલગ અલગ ફોરકાસ્ટ, પરંતુ આ સિસ્ટમ છે ખરેખર સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થશે। તેમજ નાગપુર, મધ્યપ્રદેશ આસપાસ આ સિસ્ટમ આવશે તેની વાત છે એ આગળના વિડીયોમાં અમે આપના સમક્ષ છે એ વિડીયો દ્વારા મારફતે તમારી સમક્ષ છે એ રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।